જય દ્વારકાધીશ મિત્રો, તો કેમ છો તમે? બધા મજામાં જ છો ને? તો મજામાં જ રહેજો આપણી જેમ. અને આપણે ભાઈ અત્યારે જાય છીએ જરિયા મહાદેવ. અને આ બે મિત્રો છે ને શેઠ મહારાષ્ટ્રથી આવ્યા ધક્કો ખાવા માટે. અને આ બે મિત્રો છે ને એ નેપાળથી આવ્યા આપણને મળવા માટે. બોલો કેટલા ફેમસ છીએ આપણે. તો અત્યારે અમે બધા આ સાથે મળીને જાય છીએ જરિયા મહાદેવ. તો તમે પણ જુઓ કેવું છે મંદિર, જે ન જોયું હોય એને. તો આપણે અત્યારે પહોંચી ગયા જરિયા મહાદેવ. આપણે જરિયા મહાદેવે અત્યારે પહોંચી ગયા છીએ ને મંદિર બતાવશી તમને, તો બન્યા રહેજો આપણી આરે. ને આ જો આ નાનકડી એવી બજાર છે, પણ તમને જોવાની બહુ મજા આવશે. કારણ કે અહીંયા જે વસ્તુ આ બધી મળે ને તમે ક્યાંક ભાગ્યે જ જોઈએ છે. અને નાની એવી બજાર છે પણ તોય એને મજા આવે છે. અહીંથી પછી તમારે આ જો પગથિયા નીચે ઉતરવાના છે. અને સામે દેખાય ને એ મંદિર છે, જમીનથી ઘણું નીચું છે. તો યુટ્યુબ ફેમિલી અને ઇન્સ્ટાગ્રામ ફેમિલી તમે બધાએ જુઓ ભાઈ મિત્રો, મારા દર્શન કરી લ્યો. અને જે કોઈ બી જરિયા મહાદેવ ન આવ્યો હોય તો મને રસ્તો પૂછી લેજો, હું તમને કહી દઈશ તમ તારે. અને આ મિત્રો જો આ ઇતિહાસ તો બહુ મોટો છે આ મંદિરનો, પાંડવોની હારે જોડેલો આ ઇતિહાસ છે. પણ આ શિવલિંગ ઉપર પાણી પડે છે ને, એ પાણી વર્ષોથી ક્યાંથી પડે છે ને એની ઉપર એકય તળાવ નથી, તોય આ પાણી પડે છે. એટલે આ એક જાતનો ચમત્કાર જ કહેવાય. અને પછી ભાઈ આપણા મિત્રએ તો એક શીશો ભરી લીધો હતો કે ભાઈ આપણે ઘરે જઈને બધાને પીવડાવશી, આપણા બધાય ધન્ય પુણ્ય થઈ જાય. જોઈ લો મિત્રો, આ છે ને ચમત્કાર, શિવલિંગ ઉપર પડે છે ને એમનામ પાણી. હવે આ સાયન્ટિસ્ટ હવે વિચાર કરતા હશે કે આ પાણી ક્યાંથી પડે. આ ચમત્કાર તો ખાલી મારો મહાદેવ જ કરી શકે હો. અને પછી આપણે થોડા ઘણા ફોટા પાડી લીધા હતા. અને આજુબાજુનું લોકેશન જુઓ તમે, કંઈક લોકેશન એ એક નંબર. અને અહીંયા ભાઈ એક દિવસ તમે પિકનિક કરવા આવ્યો હોય ને તોય મજા આવે. પછી આપણે આવી ગયા હતા રસ પીવા. આપણો અવાજ તો નહીં આવતો હોય. હા, ગન્ને કા જ્યુસ પીઓ, ગન્ને કા. પછી અમે આવી ગયા હતા મંદિરની સામેની સાઈડમાં, જ્યાં નાનકડી એવી નદી હતી. પણ અમને એવી ઈચ્છા હતી કે અહીંયા જો વેલ માછલી દેખાઈ જાય તો કેવી મજા આવે. અહીંયા વેલ માછલી તો નહોતી, પણ નાનકડા એવા કાચબા હતા. તો ભાઈ કાચબા જોઈને આપણે આપણું મન ભરી લીધું, બીજું શું. जूनागढ़ या बड़ोदरा या सूरत स्टेडियम, कोई तो भी बच्चे क्रिकेट खेल रहे थे, डायरेक्ट स्टेडियम में ही मगरमच्छ आ गए थे. આપણા મહારાષ્ટ્ર વાળા ભાઈબંધ એમ કહે છે કે સ્ટેડિયમમાં જ મગર આવી ગઈ હતી. અમારે તો અહીંયા જ મગર રખડે. જો અંદર જાજો ને તો હમણાં ખબર પડે મગર છે કે શું છે. દર્શન કરી લીધા, દર્શન કરીને ફોટા પાડી લીધા. અને હવે ઘર તરફ જઈ, એટલે કે આપણા રાજકોટ. હજી આપણે જરિયા મહાદેવથી પહોંચી ગયા હતા ચોટીલા. ચોટીલા આપણા મામાનું ગામ છે, તો કીધું અત્યારે તો હવે નહીં મેળ આવે, પછી આપણે મળશી. અને પછી વચ્ચે આવી ગયું હતું જલારામ બાપાનું મંદિર. તો કીધું આપણે હાલો મંદિરે દર્શન કરતા આવીએ. આપણે તો જોઈ લીધું છે ઘણી વાર, પણ આપણા મિત્રોને પહેલી વાર છે, તો ચાલો એને દર્શન કરાવી દઈ. અને પછી આપણે પગથિયા ચડી લીધા હતા. પગથિયા તો ચોટીલા જેટલા નહોતા એટલે વાંધો નહીં આવે. પછી આપણે વગાડી લીધી ઘંટડી. જો મિત્રો દર્શન કરી લ્યો તમે. રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. આ આપણા માઈ બાપ છે હો, એટલે દર્શન કરી લ્યો હાલો બધાય. ટાઈમ મળે ને ભાઈ તો જિંદગીમાં એને રખડી લેવાનું. અને બાકી કામ ધંધો તો આખી જિંદગી કરવું જ છે. તો આ જગ્યાએ આવીને અમને બહુ મજા આવી. તો ફરી મળીએ બીજા વ્લોગમાં. જય દ્વારકાધીશ. ત્યાં સુધી મજામાં જ રહેજો અને મજામાં જ રહેવાનું.